સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના ખેડૂતોને મળી મોટી સફળતા। મહાકાય કંપનીના બંધનમાંથી ખેડૂતોના ખેતરના રસ્તાને મુક્ત કરાયો છે। મીડિયાના અહેવાલથી અસર જોવા મળી રહી છે। સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામની સીમ વિસ્તારમાં એક મહાકાય કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ બની રહ્યો છે। ત્યારે અહીંના અમુક ખેડૂતો દ્વારા જમીનો વહેંચી અથવા ભાડા પેટે આપવામાં આવી છે। ત્યારે અહીં 4 ખેડૂતોની આજીવિકાને લઈને જમીન કંપનીને ના આપતા ખેડૂતોને પોતાના જ ખેતરે જવા આવવાનું રાજાશાહી વખતના રસ્તા કંપની દ્વારા બંધ કરી દેવાયો હતો। ખેડૂતોએ છેલ્લા 1 વર્ષથી તંત્રને અનેક લેખિત રજૂઆતો કરી પણ કોઈ જ નિરાકરણ ન આવ્યું। અંતે ખેડૂતોની બહારે મીડિયા આવ્યું અને ખેડૂતોને મોટી સફળતા મળી। ત્યારે સાવરકુંડલાના વકીલ દ્વારા મામલતદાર સાહેબની કોર્ટમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી અને ખેડૂતોનો રાજાશાહી વખતનો રસ્તો દિન 7માં ખુલ્લો કરવા માટે મામલતદાર કોર્ટમાં હુકમ કરાયો છે। સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે સોલાર કંપની દ્વારા વિવિધ ખેડૂતોની જમીન લઈ નોન એગ્રીકલ્ચર કરી ત્યાં સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં 4 જેટલા ખેડૂતોએ તેમને ભાડા પટ્ટે જમીન ન આપી હતી, જેના કારણે ખેડૂતો છે એમને એનકેન પ્રકારે ત્યાંની સોલાર કંપની દ્વારા દબાવવામાં આવતા હતા અને ભાડા પટ્ટે જમીન એ આપે એના માટે પ્રેશર કરવામાં આવતું હતું। પણ ખેડૂતોએ એમને જમીન ભાડા પટ્ટે ન આપતા ગેરકાયદેસર રીતે સોલાર કંપનીએ 4 જેટલા ખેડૂતોને ત્યાં કાયદેસર જવાનો વર્ષોથી રાજાશાહી વખતનો રસ્તો દબાણ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો। અમારા ગામમાં સોલાર કંપની આવતા મારી જમીન સોલાર કંપનીની વચ્ચે આવી ગયેલી। એ લોકોએ 1 વર્ષ દિવસથી અમારો રસ્તો બંધ કરેલો હતો। મેં હંધાઈને જાણ કરેલી હતી સત્તાધારીઓ માણસોને, રાજકારણીઓને સતાઈને। અંતે મારે મામલતદાર કોર્ટમાં જવું પડ્યું। મામલતદાર કોર્ટે જે મને ન્યાય આપ્યો છે કે 7 દિવસની અંદર તમારો રસ્તો ખુલી જશે, એનો હું ખૂબ પણ હું આભાર માનું છું। હવે અમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે।